વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન સેમેસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટ ક્વેશ્ચન આન્સર. મિત્રો, આપણે યુનિટ 1 જોયું. આજે આપણે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપની એક્ટિવિટી મેગા રાઇડ જોઈશું. મેગા રાઇડ, મેગા સવારી. ક્વેશ્ચન 1 ઇઝ વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? ગુજરાતનું કેપિટલ સિટી એટલે કે પાટનગર શહેર વોટ ઇઝ કયું છે? બરાબર, તો વોટની જગ્યા ઉપર આપણે આન્સર લખીશું ગાંધીનગર. ગાંધીનગર is the capital city of ગુજરાત. ગુજરાત એ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. વાય, શા માટે? ડુ વી નીડ, આપણને જરૂર છે. અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એક સારી સોય સગવડ. ફેસિલિટી એટલે કે સોય સગવડતાની, કેવું? ગુડ ટ્રાન્સપોર્ટ, સારી પરિવહન સોય સગવડતાની જરૂર છે. શા માટે? તો મિત્રો, આનો આન્સર આવશે કે વી, પેલા પ્રશ્ન ગોઠવી દઈશું. સવાલ આપણને કારણમાં પૂછ્યો છે, વાય એટલે શા માટે. વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, આપણને સારી સોય સગવડતાવાળી પરિવહનની જરૂર છે. બીકોઝ, કારણ કે. બીકોઝ એટલે કારણ કે. એવરી ડે, EVERYDAY, એવરી ડે એટલે કે દરરોજ. લગભગ, અબાઉટ 50,000, 50,000 પીપલ, લોકો. ટ્રાવેલ, મુસાફરી કરે છે. બિટવીન, વચ્ચે. શેના વચ્ચે? તો કે અમદાવાદ એન્ડ ગાંધીનગર. તો મિત્રો, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે લગભગ દરરોજ 50,000 લોકો મુસાફરી કરે છે. તેથી સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. વોટ હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન? ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તો કે ગુજરાત સરકારે શું યોજના કરી છે? વોટ જતો રહેશે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાન. ગુજરાત સરકારે યોજના કરી હતી. શેની? અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. આપણો આન્સર છે અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ, શું છે? ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર દ્વારા અથવા સરકાર દ્વારા શરૂ કરાયેલ કંપનીનું નામ શું છે? લખીશું આપણે આન્સર ધ નેમ ઓફ ધ કંપની. ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ. મિત્રો, કંપનીનું નામ લખવાનું છે. તો કંપનીનું નામ લખીશું મેગા, MEGA. આ છે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની, કેટલા અથવા કેટલી લાઇન્સ, રોડ, રસ્તા, વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ, પ્રથમ ફેઝ એટલે તબક્કા, ઓફ મેગા, મેગાના પ્રથમ તબક્કામાં
કેટલી લાઈનો હશે? વિલ બી. નેમ ધેમ, તેમના નામ જણાવો. સૌપ્રથમ જણાવી દો, મેગાનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. આન્સર લખીશું હવે. There will be 3 lines in the first phase. એટલે પ્રથમ તબક્કામાં 3 લાઈનો હશે. શેની? મેગાની. હવે આપણે નામ જણાવવાના કયા છે. તો પ્રથમ નામ છે નોર્થ સાઉથ કોરિડોર. નંબર 2 ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એન્ડ નંબર 3 અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો મિત્રો, આ ત્રણેય તબક્કાની જે લાઈનો છે એના નામ છે નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ, શું છે, ધ ટોટલ લેન્થ, કુલ લંબાઈ શું છે, ઓફ 3 લાઇન્સ, ત્રણેય જે લાઈન છે નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ એન્ડ અંડરગ્રાઉન્ડ, આ ત્રણેયની લંબાઈ શું છે? તો લખીશું ધ ટોટલ. વોટ નીકળી જશે? ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ, ત્રણેય લાઇનની લંબાઈ વિલ બી હશે 76 કિલોમીટર. 76 કિલોમીટર તબક્કાની, પ્રથમ તબક્કાની જે ત્રણેય લાઈન છે નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ અને અંડરગ્રાઉન્ડની ત્રણેયની લંબાઈ હશે 76 કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ કોરિડોર, કયો રસ્તો, વિલ કનેક્ટ, જોડશે. કનેક્ટ એટલે જોડવું, ને વિલ કનેક્ટ એટલે જોડશે. આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડથી ગાંધીનગરને કયો રસ્તો જોડશે? આન્સર લખીશું. કયાની જગ્યાએ આપણે આન્સર લખવાનો છે વિચ જતું રહેશે ધ નોર્થ સાઉથ કોરિડોર. આપણો આન્સર મળી ગયો હતો. નોર્થ SOUTH, નોર્થ સાઉથ આન્સર છે. બાકીનો જવાબ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર, આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8. વોટ વિલ, શું, વિલ બી, લેન્થ એટલે લંબાઈ, શું લંબાઈ હશે ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોરની લંબાઈ વોટ વિલ બી, શું હશે? મિત્રો, ત્રણેયની લંબાઈ કીધી 76 કિલોમીટર. હવે આપણે માત્ર લખવાની છે નોર્થ સાઉથ કોરિડોરની લંબાઈ. તો લખીશું ધ લેન્થ, LENGTH, લેન્થ એટલે લંબાઈ, ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી, હશે, ઉત્તર દક્ષિણ રસ્તાની લંબાઈ હશે 32.65 કિલોમીટર, 32.65 કિલોમીટર. ફ્રોમ વેર, થી ક્યાં, ક્યાંથી, વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ, વિલ સ્ટાર્ટ શરૂ થશે ક્યાંથી, ઉત્તર દક્ષિણ એટલે કે નોર્થ સાઉથ કોરિડોર ક્યાંથી શરૂ થશે? તો આન્સર લખીશું ધ થી, ધ નોર્થ સાઉથ
corridor. CORRIDOR. The north-south corridor will start ક્યાંથી? From ક્યાંનો જવાબ લખશો મિત્રો? APMC વાસણા. આ છે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 ઇઝ which two junctions are on the north south corridor? which ના જગ્યા ઉપર જવાબ લખવાનો. which એટલે કયા? કયા બે જંક્શન આર છે ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? which ની જગ્યા પર ખાલી આન્સર લખીશું ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી. GIFTCITY. ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી are the two junctions are on the north south corridor. Next question number 11. how many કેટલા સ્ટેશનો will be there on the north south corridor? કેટલા સ્ટેશનો ઉત્તર દક્ષિણ રસ્તા પર will be હશે on the north south corridor પર? લખીશું આન્સર. there will be 31 station. STATIONS 31 stations. આન્સર છે. આગળ લખી દઈએ on the north south corridor. Next question number 12 is which line કઈ લાઈન કયો રસ્તો will connect જોડશે ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કઈ લાઈન જોડશે અથવા તો કયો રસ્તો જોડશે? તો મિત્રો આપણે આન્સર માત્ર વિચની જગ્યા ઉપર લખવાનો છે. તો લખીશું આન્સર ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. બાકી જैसे છે will connect eastern and western અમદાવાદ. આપણો આન્સર હતો ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. વોટ વિલ ધ ટોટલ ડિસ્ટન્સ? વોટ એટલે શું? વિલ ડિસ્ટન્સ અંતર હશે ટોટલ એટલે કુલ બિટવીન વચ્ચે કાળુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. કાળુપુર અને થલતેજ ક્રોસિંગની વચ્ચે શું અંતર હશે? કુલ અંતર શું હશે? મિત્રો કાળુપુર અને થલતેજ ક્રોસિંગનું કહ્યું છે એટલે કે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. લખીશું આપણે આન્સર ધ total distance between Kalupur and Thaltej crossing will be હશે 10.90 કિલોમીટર 10.90 કિલોમીટર. એન્ડ 14 નંબર ક્વેશ્ચન વિચ ઇઝ શું છે કઈ છે ધ લાસ્ટ સ્ટેશન કયું છે છેલ્લું અંતિમ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું અંતિમ સ્ટેશન કયું છે? તો વિચની જગ્યા ઉપર આવશે થલતેજ crossing will be હશે the last station of the
ઈસ્ટ વેસ્ટ કોરિડોર. નેક્સ્ટ જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 15 ઇઝ ફ્રોમ વેર, ક્યાંથી વિલ સ્ટાર્ટ શરૂ થશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાંથી શરૂ થશે મિત્રો? છેલ્લા ક્વેશ્ચનમાં આપણે જોયું ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું અંતર જોયું, બરાબર? તો અંતર કરવા માટે શરૂઆત ક્યાંથી થઈ હતી? કાળુપુરથી. અને ક્યાં પૂરું થયું? થલતે. તો આપણો આન્સર મળી જાય કાળુપુર. તો આપણે આન્સર લખી શકીએ ધ EST ઈસ્ટ, WST વેસ્ટ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર will start, START, will start from. હવે આપણે અહીંયા આન્સર લખવાનું છે. ક્યાંથી શરૂ થાય છે? ફ્રોમ કાલુપુર. આ છે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન? વોટ એટલે શું? ડઝ આ વાક્ય આપણને સાદા વર્તમાન કાળમાં બતાવે છે. ડઝ. વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન? મીનનું થઈ જશે મીન્સ. આન્સર લખવાનો છે એલિવેટેડ થી. વોટ ડઝ? તો આન્સર લખીશું ધ એલિવેટેડ ROUT રૂટ, એલિવેટેડ રૂટ will be on PILLARS pillars and over bridges. તો એલિવેટેડ રૂટનો મતલબ છે એલિવેટેડ રૂટ ક્યાં હશે? પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ પર. ઓન એટલે કે ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 ઇઝ રાઇટ એટલે લખો 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની 3 વિશેષતાઓ લખો. નંબર 1 ઇઝ ઇટ વિલ હેવ, તેમાં હશે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. નંબર 2 ઇઝ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, કે ટ્રેન ડ્રાઈવર વગર ચાલશે. પરંતુ આપણને ચિંતા કરવાની જરૂર નથી. આપણને ચેપ્ટરમાં આપેલું છે કે ટેકનોલોજી છે વિલ ટેક ચાર્જ ઓફ યોર સેફટી. જે ટેકનોલોજી છે એમાં CBTC મતલબ કોમ્યુનિકેશન બેઝ જે ટ્રેન કંટ્રોલ છે એ આપણી સેફટીનો ચાર્જ લેશે. નંબર 3 ઓલ મેટ્રો કાર્સ, બધી મેટ્રો કાર્સ એટલે કે જે બોગીઓ છે will be air conditioned. બધી બોગીઓ એર કન્ડિશન્ડ હશે. એર કન્ડિશન્ડ વિથઆઉટ ડ્રાઈવર એન્ડ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. અહીંયા આપણે એમની 3 સ્પેશિયાલિટીઝ લખી. ક્વેશ્ચન નંબર સેકન્ડ લાસ્ટ 18, વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ? ટ્રેનની સ્પીડ, ઝડપ, મેક્સિમમ મહત્તમ ઝડપ વોટ વિલ બી શું હશે? ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ will be 110 કિલોમીટર પર અવર. એકસો ને 10 કિલોમીટરની કલાકની ઝડપ હશે. વોટ કેન યુ યુઝ? તમે શું ઉપયોગ કરી શકશો? ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ, ટિકિટની જગ્યા પર તમે શેનો ઉપયોગ કરશો? યુ કેન મીન્સ આન્સર લખીશું વી કેન યુઝ, આપણે ઉપયોગ કરી શકીશું સ્માર્ટ કાર્ડ.
કઈ ફેસિલિટી? સ્માર્ટ કાર્ડ. ઇન્સ્ટેડ ની જગ્યા પર ઓફ ટિકિટ્સ, ટિકિટની જગ્યા ઉપર આપણે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકીશું. તો મિત્રો આ હતી આપણી મેગા રાઇડ.